ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ગુજરાત સરકારમાં સ્ટાફમાં ભરતી થવા એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવાની જેમની ઈચ્છા છે એમના માટે આજે ખૂબ સારા સમાચાર છે। ગુજરાતના ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીએ જે પ્રમાણે જાહેરાત કરી હતી કે ચાલુ મહિનામાં ભરતી આવશે, તો એ ભરતી આવી ગઈ છે। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ તેમના શબ્દો ઉપર કાયમ રહ્યા। ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કાયમી આવું થતું રહે। ખૂબ સારા સમાચાર છે। તાત્કાલિક ત્વરિત ભરતી આવી છે, કેમ કે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી, એમાં સરકારે એફિડેવિટ કરેલું હતું અને એ પ્રમાણે એમણે કહેલું હતું કે ભરતીની પ્રોસેસ 2 ફેઝમાં છે। એક ફેઝ પૂરું થયું છે અને બીજું ફેઝ ચાલુ છે, એટલે ભરતી જાહેર કરી છે। ખુશીના સમાચાર અને સૌથી મહત્વના સમાચાર એ છે કે મારા ધ્યાન મુજબ ગુજરાતના ઇતિહાસમાં છેલ્લે જ્યારે 472 જેટલા કંઈક પીએસઆઈની ભરતી થઈ હતી, ત્યારે એવું કહેવાય કે સૌથી મોટી ભરતી હતી। આ વખતે લગભગ એનાથી બમણી એટલે કે પીએસઆઈની કુલ જગ્યા 858 જગ્યાઓ, પીએસઆઈની 858 જગ્યાઓ બહુ મોટું કહેવાય, બહુ મોટી સંખ્યા કહેવાય। એટલે જે લોકોને પીએસઆઈ બનવાનું છે ઓકે, એના માટે તો આ અદ્ભુત કહેવાય। કુલ જગ્યા 858 છે। કોન્સ્ટેબલની જગ્યા 12,733 જેટલી જગ્યાઓ છે, એટલે બધું ભેગું કરીએ તો 13,000 કે ઉપર થઈ જાય છે। તો બહુ મોટી ભરતી કહેવાય। નવી પોલીસ ભરતીના આજથી શ્રી ગણેશ થાય છે। તમારી સાથે જે ચર્ચા કરવાની છે એ નાનકડા મુદ્દાઓ છે કે આજે નવી પોલીસ ભરતી છે એ ઘણાનું સપનું હોય છે। ગુજરાત પોલીસ આ જે સિમ્બોલ છે ને, જીપી ગુજરાત પોલીસ સેવા સુરક્ષા શાંતિ, એ ડ્રીમ હોય છે, સપનું હોય છે। એ તમામ ખાખીના યોદ્ધાઓ, ખાખીના ચાહકો અથવા તો જે રાજ્યના રક્ષક જેને કહી શકાય, એ રાજ્યના રક્ષક બનવાનો અવસર સરકારે તમને આપ્યો છે। સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, ફોર્મ ભરાશે, તૈયારીઓ શરૂ થશે, લોકો ભાગીદાર બનશે અંદર, અને જે સૌથી સક્ષમ મજબૂત ઉમેદવાર હશે, સફળ થશે, એને ગુજરાત રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ થવાનો અવસર મળશે। જે પણ મિત્રની ઈચ્છા છે કે આ અવસરનો ઉપયોગ કરી લેવું છે, તો એના માટે ખૂબ સારો સમયગાળો છે, સુવર્ણકાળ કહી શકાય અત્યારે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે। કેમ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ક્લર્ક, સીસી લગભગ 35-40 હજાર ભરતીઓ 2026ના વર્ષમાં આવે છે। જ્યાં મજા આવે ત્યાં લાગી જાઓ, બસ મહેનત કરો, લાગી જાઓ, મહેનત કરો, લાગી જાઓ। તમને વિડીયો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરી શકો। મારે 2-4 પ્રશ્નોની આપની સાથે ચર્ચા કરવી છે। રાજ્યના રક્ષક બનવા થઈ જાવ તૈયાર। જે લોકોને ઘરે બેઠા લાઈવ અભ્યાસ કરવો હોય તો એના માટે એપ્લિકેશનમાં લાઈવ બેચ ચાલુ છે। રૂબરૂ આવવું હોય એન્જલ એકેડેમી રાયસણ ખાતે, તો તારીખ 8/12/2025થી આપણે બેચ શરૂ કરીએ છીએ। એડમિશન આજથી જ શરૂ થઈ જશે, ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, એટલે આપણે 8 તારીખથી ચાલુ કરવાનું નક્કી કર્યું છે। 8 તારીખથી રાબેતા મુજબ ભણવાનું શરૂ થઈ જશે। જે લોકોને રૂબરૂ આવવું હોય એ મિત્રો 8 તારીખ પહેલા એડમિશન લઈ લેશો। આજે પોલીસ ભરતી છે એમાં 3/12/2025થી ફોર્મ ભરાશે, 23/12/2025 સુધી 20 દિવસનો ફોર્મ ભરવાનો સમય મળશે। તો એના માટે જે પણ જરૂરી દાખલાઓ હોય ઓકે, એ તમે તમારી રીતે બને ત્યાં સુધી વહેલા કઢાઈ લો। ફોર્મ શક્ય બને તો 3 તારીખથી ભરવાનું શરૂ થાય, એટલે 3, 4, 5, 6 પહેલા વીકમાં ફોર્મ ભરી જ દેવાનું। સજાગ વ્યક્તિ, સજાગ નાગરિક એને કહેવાય કે જે જાગૃત હોય, એમ કે જાહેરાત બહાર પડી છે તો છેલ્લા દિવસની રાહ નહીં જોવાની, પહેલા દિવસે ફોર્મ ભરાય એટલે ભરી જ દેવાનું। આપણે આપણું ફોર્મ હરખું ન ભરી શકીએ તો પછી પાસ થવાનો તો પ્રશ્ન જ નથી થતો, ખબર છે? એટલે જેવું ફોર્મ ભરાવાનું શરૂ થાય એટલે ભરી દેવું। તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, એમાંથી 2 પ્રશ્નોના જવાબ નક્કી છે કે પીએસઆઈની ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર છે અને કોન્સ્ટેબલની જે ભરતી છે એ 12 પાસ ઉપર છે। આ 2 પ્રશ્નો નક્કી થઈ ગયા જવાબ, કે પીએસઆઈની ભરતી ગ્રેજ્યુએશન ઉપર, કોન્સ્ટેબલ 12 પાસ ઉપર। હવે નોટિફિકેશનમાં શું છે ઓકે, એ આવશે 2 તારીખની આસપાસ, ત્યારે આપણે એમાંથી જોઈ લઈશું અને ડિટેલમાં એનો અભ્યાસ કરશું। આજે જે આવ્યું છે એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત। ગુજરાત પોલીસ દળ વર્ગ 3માં સંવર્ગની ઓકે, કુલ 13,591 ખાલી જગ્યા ભરતી નિયમ મુજબ સીધી ભરતી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। એમાં બિન હથિયારી પીએસઆઈની 659 જગ્યા છે, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની 129, જેલર ગ્રુપ એમાં 70, એમ કરીને 858 પીએસઆઈની જગ્યા છે। બિન હથિયારી પીએસઆઈ 659 એટલે બહુ મોટી ભરતી કહેવાય એમ। કોન્સ્ટેબલની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં આપણી પાસે ઓકે 6000 ઉપરની જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 2458 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એમની 3000 જગ્યા છે। જેલ સિપાહીમાં 300 પુરુષો છે। પછી મહિલાઓની જગ્યાઓ છે એમ કરીને 12733 છે। 3 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે, નોટિફિકેશન આવશે એટલે એનું વિગતે આપણે અભ્યાસ કરી લેશું। પણ એની પહેલા તમને જે કહેવાનું છે એ છે છેલ્લા 12 વર્ષમાં કુલ કેટલી પોલીસ ભરતીઓ થઈ એની વાત કરીએ તો 2012, 2015, 2017, 2019, 2022, 2024 અને હવે આ 2025-26 વાળી ભરતીઓનો દોર ચાલુ છે।
લાગવાનો દોર પણ ચાલુ છે. હજારો વિદ્યાર્થીઓ લાગ્યા છે અને બીજા હજી હજારો લાગવાના છે. શું કરી શકાય? તો કે અત્યારે 3 દિવસ સુધી, એટલે કે આજે 30 તારીખ થઈ ગઈ, પહેલી, બીજી ને ત્રીજી, કોઈ જાતની ખોટી અફવામાં આવવું નહીં, ખોટી જાણવાની જિજ્ઞાસા વૃત્તિ વધારવી નહીં. અહીંથી કાઢ લઉં, માંથી કાઢ લઉં. ભરતી બોર્ડ ઓફિશિયલી માહિતી આપે ઓકે ત્યાં સુધી રાહ જોવાની છે. ભરતી બોર્ડ કહેશે કે ભાઈ 40% નિયમ રહ્યો કે નથી રહ્યો, માની લો કે કાઢી નાખ્યો હોય તો ઓકે, ન કાઢ્યો હોય તો સોમવારે અને મંગળવારે સોમવારે કોઈ પણ માણસ એ ગૃહમંત્રી મુખ્યમંત્રીને મળી શકે છે સચિવાલયમાં, સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 માં. મંગળવારે તમારા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ મળી શકે છે. જો તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે એમના દ્વારા સોમવાર મંગળવારે રજૂઆત કરી શકો છો. જ્યાં જરૂર લાગે ત્યાં મારી જરૂર પડે ત્યાં કહેજો, હું અવેલેબલ છું, તમે કહેશો ત્યાં તમારી સાથે ઊભો રહીશ. ઓલી વખતે બધી ભરતી પ્રક્રિયા પતી ગઈ પછી કર્યું હતું તો લોકો એવું કહેતા હતા કે રાજકારણ કરવા આટું થઈને કરે છે, એટલે આ વખતે વિનંતી કરીએ છીએ કે રાજકારણને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ છીએ. ભરતી પ્રક્રિયામાં છોકરાઓને અન્યાય ન થાય એના માટેની જે પણ વસ્તુ છે એ રજૂ અત્યારથી આપણે કરી શકીએ છીએ. બરાબર છે? એટલે જેના મનમાં જે પણ ડાઉટ હોય એ વ્યક્તિ એ વસ્તુ કરાવડાવી શકે છે. જે જૂના પ્રશ્નો હતા એ બાબતે, એક 40% નિયમ હતો, બીજું આ ગુજરાતીના પ્રશ્નો અથવા તો સિલેબસ બહારના પ્રશ્નો હતા એ હતું, અથવા આપના મનમાં કંઈ પણ પ્રશ્નો હોય એક રાજ્યના નાગરિક તરીકે આપ કહી શકો છો. અમને કેવું હોય તો વોટ્સઅપમાં અમે નંબર આપીએ છીએ 7575 072 872. તમને એવું લાગતું હોય કે ભરતી બોર્ડમાં આ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં આ પ્રમાણે સુધારો થવો જોઈએ તો એવું વોટ્સઅપમાં લખીને મોકલી આપવું 7575 072 872. જો અમે મળવા જઈશું ઓકે તો તમારા પ્રશ્ન વ્યાજબી લાગશે તો એની રજૂઆત અમે કરશું. રેડી? ઘણા બધા સુધારા થાય એવી શક્યતા હતી. જે તે સમયે ચર્ચા થયેલી ત્યારે એક તો વજન બાબતની છૂટછાટ રાખવાનું નક્કી કર્યું હતું જે છેલ્લી ભરતીમાં હતું. હજી હાઇટમાં પણ છૂટછાટ કરવાનું કીધું હતું. સિલેબસમાં પણ કાયદાનો સમાવેશ કરવો ઓકે એ બાબતે પણ ચર્ચા થઈ હતી. એટલે શું થાય એની ખોટી ભ્રામક વાતોમાં ન પડતા નોટિફિકેશન આવી જાય ઓફિશિયલી ત્યાં સુધી રાહ જોજો. નોટિફિકેશન આવશે એટલે ફરી વિડીયોના માધ્યમ દ્વારા તમારી સમક્ષ આવશું, તમને જાણ કરીશું અને જે લખેલું હશે તમને વંચાઈ દેશું. પણ તમારું ફોર્મ 3 તારીખથી ભરાવાનું શરૂ થશે એ નક્કી છે. બીજી વાત એ કે જે લોકોની ઉંમર ન થતી હોય એમને ખોટી ચિંતા ન કરવી. હવે કે ભરતી આવી ગઈ, મારી ઉંમર નથી થતી, આગલી ભરતીમાં 2 વખત ફોર્મ ભરાણા હતા એટલે થઈ શકે ને. બીજું કે ઉંમર નાની છે ને તમે તૈયારી પ્રત્યે જાગૃત છો ને એ ઈશ્વરની મોટી કૃપા કહેવાય. ભરતી તો પાછી આવી જાય. આ કેમ પૂરી થઈને તરત બીજી આવી? તમે તૈયારી પૂરી પહેલા કરી લ્યો. કેમ કે ઉંમર ન થવી એ એક લાયકાત નથી. ચાલો ઉંમર નથી થતી ઓકે, આમાં ઉંમર થઈ ગઈ એવા ઘણા છે ને 38 વર્ષે ફોર્મ ભરે છે. એટલે તમારી ઉંમર થઈ ગઈ હોત તો તમે કોન્સ્ટેબલ હતા જ એવું નક્કી નથી એમ. પણ છતાંય તમારે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રખાય ને ઈશ્વરની કૃપા કહેવાય. ઉંમર નથી થતી છતાં તમે એટલા જાગૃત છો કે અત્યારથી તૈયારીનું વિચારો છો. એટલે એ લોકોએ ખોટો લોડ ન લેવો. કેમ કે હું એમાંથી પસાર થયેલો છું 2012માં. રેડી? બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લખી આપજો વોટ્સઅપ પર, એમાં જવાબ આપી દઈશું તમને.